તો આ સાથે જ સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। એક મહત્વની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। ગાંધીનગરના કમલમ ખાતે 2 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। 2 જેટલી મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જૂના અને નવા હોદ્દેદારો સાથે આ બેઠક મળવા જઈ રહી છે। જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક છે। પ્રથમ 11 વાગે નવનિયુક્ત હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે પહેલી બેઠક રહેશે। જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠક યોજાવાની છે। બપોરે 1:30 વાગે જૂના અને નવા હોદ્દેદારો વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। 2 જેટલી મહત્વપૂર્ણ બેઠક કમલમ ખાતે યોજાશે, જેમાં જગદીશ વિશ્વકર્મા આ બેઠકનું અધ્યક્ષસ્થાન હાંસલ કરવાના છે। એમના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ જૂના અને નવા જે મંત્રીઓ છે તેમની સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે।